નમસ્કાર દોસ્તો, હવે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઉપર પણ જીએસટી 18% ચૂકવવો પડશે. આવી વાત એ તાજેતરની અંદર એક અફવાઓ છે એ તાજેતરમાં અલગ અલગ વોટ્સએપ ગ્રુપની અંદર એ ફેલાઈ રહી છે. 2000 કરતા પણ વધારે જો પેમેન્ટ કરશો તો યુપીઆઈ ઉપર એ તમામ જીપે કરો, ફોન પે કરો કે કોઈ પણ પેના માધ્યમથી કરો, પણ એના અંદર જે જીએસટી 18% એ લાગશે. આવી એક પ્રકારની અફવાઓ જે તાજેતરમાં એ ફેલાઈ રહી હતી, એના ઉપર એક નાનકડી વાત કે શું ખરેખર યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઉપર આવું વસ્તુ થવાની છે. દોસ્તો, યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એક સમય હતો 2019 પહેલા કે દેશની અંદર કેશ ટ્રાન્ઝેક્શન છે એ વધારે થતા હતા. હવે આખું ભારતની અંદર માર્કેટ છે એ ડિજિટલાઇઝ થઈ ગયું અને 2019 પછી, કોરોના પછી આપણે યુપીઆઈની અંદર એક ખૂબ મોટા પ્રમાણમાં વધારો છે એ જોવા મળે છે. યુપીઆઈની અંદર ઘણી બધી આખી અલગ અલગ એપ્લિકેશનો લોન્ચ થઈ. જીપે કરો છો, ફોન પે કરો છો, અથવા તો પેટીએમ કરો છો, ભારત પે કરો છો, આ બધા અલગ અલગ જે છે ડિજિટલ મની ટ્રાન્સફરના એક ઓપ્શન છે એ અવેલેબલ થયા. અને આજે તમે જોવા જાઓ તો વ્યક્તિઓ છે એની પાસે એક સમયે વોલેટ હતું અને એ વોલેટની અંદર 4000, 5000 કે 10,000 રૂપિયાઓ પડેલા રહેતા હતા. અને એની જગ્યાએ આજે યુપીઆઈ થી ફોન ખાલી હોય એટલે કોઈ પણ જગ્યાએ તમને ક્યુઆર કોડ વાળું સ્કેનર છે એ તમને જોવા મળે અને સીધું ઇન્સ્ટન્ટલી તમે 5 રૂપિયા, 10 રૂપિયા કે 15 રૂપિયા હોય કે 17 રૂપિયા હોય કે જે પણ હોય એ તમે કરી શકો. છૂટા જે છે એની એક ઝંઝટ જે છે એ જતી રહી. ત્યારે આ માર્કેટમાં આવી એક વાત આવે છે કે જીએસટી યુપીઆઈ પેમેન્ટ્સ ઉપર લાગવાનું છે. આ વાત સદંતર ખોટી છે. આ વાતને આરબીઆઈ દ્વારા પણ એ અફવા ઘોષિત કરી છે. કારણ કે સમજો કે સરકારનું અત્યારનું મેઇન મોટિવ એ છે કે બને એટલું વધારે ડિજિટલાઇઝેશન જે છે ટ્રાન્ઝેક્શનમાં થાય, જેથી કરીને સરકારને ખબર પડે કે કઈ રીતે માર્કેટમાં પૈસા જે છે એ ફ્લો થઈ રહ્યા છે. અને કેશ ટ્રાન્ઝેક્શન સરકાર ઘટાડવા માટે વારંવાર અલગ અલગ પ્રકારના સુધારાઓ કરી રહી છે. જેમ કે અત્યારે વાત કરું તો એટીએમ થી તમે એટીએમ થી માત્ર ને માત્ર 1 મહિનામાં 3 ટ્રાન્ઝેક્શન જ તમે કરી શકો છો. અને બાકીના ટ્રાન્ઝેક્શન ઉપર તમે ચાર્જીસ લાગશે. એટલે સરકાર એવું ઈચ્છી રહી છે કે એટીએમ નું જે ટ્રાન્ઝેક્શન છે એ ઓછું થાય અને મોબાઈલ દ્વારા, મોબાઈલ પેમેન્ટથી જે છે એ તમામ ટ્રાન્ઝેક્શન્સ છે એ થતા જાય. અને આ જ રીતે તો બે રીતે થાય. વ્હાઇટ મની જે છે એ ખબર પડે અને સાથે સાથે લોકો છે એને વધારે પૈસા કેરી ન કરવા પડે, લઈ ન જવા પડે. બરાબર. એક સમય હતો કે આપણે માની લો કે ફરવા જવું હોય તો ફરવા જતી વખતે આપણે આપણી સાથે ઘણા બધા પૈસાઓ છે એ અલગ અલગ જગ્યાએ છુપાઈને રાખવા પડતા. પણ હવે ખાલી આપણી પાસે મોબાઈલ હોય એટલે ફટ દેરાનું જે છે આપણે કોઈ પણ જગ્યાએ જે છે પેમેન્ટ કરી શકીએ. ઇવન કે તમારી પાસે કાર્ડ હોય તો કાર્ડ વાળી સિસ્ટમ યુએસ ની અંદર છે. યુએસ ની જે ઇકોનોમી છે ને એ કાર્ડ બેઝ છે અને આપણી જે ઇકોનોમી છે ને અત્યારે હાલમાં યુપીઆઈ બેઝડ ઇકોનોમી તમે એને આખી પેમેન્ટિંગ સિસ્ટમ એ ઓલ ઇન્ડિયાની અંદર લાગુ કરી શકે છે. તમે જાશો તમારા આજુબાજુમાં તો ચા વાળાની દુકાને પણ તમને યુપીઆઈ જોવા મળશે. તો યુપીઆઈ ભારતની નેક્સ્ટ ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી છે, જે ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીને સપોર્ટ કરે છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીએલ. અને આ જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ આ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને રેગ્યુલેશન ઉપર અલગ અલગ પ્રકારના નિયમો છે એ ઘડતી હોય અને એનાથી ઉપરની જે સંસ્થા છે એટલે કે આરબીઆઈ. બરાબર. તો આ રીતે છે. તો જનરલ અત્યારે જો વાત કરીએ 2025 ની અંદર યુપીઆઈ ની જે લિમિટ છે તમે 1 લાખ રૂપિયા પર ડે તમે કરી શકો છો. એટલે કે એનો મતલબ એવો થયો તમે 1 લાખ રૂપિયા એક દિવસમાં યુપીઆઈ ના માધ્યમથી એ ટ્રાન્સફર જે છે એ કરી શકો છો, એનું ટ્રાન્ઝેક્શન છે એ કરી શકો છો. અને ઘણી બધી બેંકો છે પોતપોતાની રીતે અલગ અલગ આવી ટ્રાન્ઝેક્શન લિમિટો છે એ સેટ કરતી હોય છે. પણ એનપીસીએલ ની ગાઈડલાઈન પ્રમાણે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ જે છે એ 2025 ની અંદર 1 લાખ રૂપિયા છે. અને જ્યારે આપણે ફર્ધર આપણે વાત કરી લઈએ કે 2 લાખથી વધારે જો તમે કેપિટલ માર્કેટમાં તમારે યુપીઆઈ કરવું છે તો છૂટ છે. બરાબર. 2 લાખથી વધારે તમારે કેપિટલ માર્કેટમાં છૂટ છે. ઇન્સ્યોરન્સ તમારે ભરવો હોય ત્યાં છૂટ છે. ઇન્સ્યોરન્સ કલેક્શનની અંદર ફોરેન જે છે એ ફોરેન રેમિટન્સ મેળવવું હોય. રેમિટન્સનો મતલબ ખાસ મહત્વનો છે. રેમિટન્સ એટલે શું? રેમિટન્સ એટલે કે તમારા ભાઈ, તમારા
બહાર રહેનારા તમારા સગા સંબંધીઓ અથવા તો બહારના કોઈ લોકો એ તમને ઇન્ડિયાની અંદર જે પૈસા મોકલાવે છે, ત્યાં જે કમાયા હોય એ ડોલરમાં હોય અને એ તમને ઇન્ડિયામાં પૈસા મૂકે, એટલે સ્વાભાવિક છે તમારું બેંક એકાઉન્ટની અંદર એ ડાયરેક્ટલી એ જ સમયનો જે ટ્રાન્ઝેક્શન રેટ હોય એ પ્રમાણે એ તમને રૂપિયામાં મળે. તો એને રેમિટન્સ કહેવામાં આવે. એટલે કે બહારથી મોકલેલા જે લોકોના જે ડોલર્સ છે તમારા એકાઉન્ટમાં આવે એને રેમિટન્સ કહેવાય. તો આ બધા માટે 2 લાખ રૂપિયાની લિમિટ છે અને 5 લાખ રૂપિયાની જે છે ટેક્સ પેમેન્ટ માટે લિમિટ છે. કોઈ સ્કૂલની ફી ભરવી હોય, એજ્યુકેશન સ્કૂલની ઇન્સ્ટિટ્યુશનની, હોસ્પિટલમાં તમારે ટ્રાન્ઝેક્શન કરવું હોય તો યુપીઆઈની લિમિટ 5 લાખ રૂપિયા છે. આઈપીઓ ભરવો હોય તો એ માટે પણ આ 5 લાખ છે. અને આરબીઆઈની રિટેલ ડાયરેક્ટ સ્કીમ્સ છે, અલગ અલગ તમે ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ આરબીઆઈ પર બહાર પાડે, તો એની અંદર પણ તમે 5 લાખ રૂપિયા સુધી જે છે તમે યુપીઆઈ કરી શકો. તો આવી રીતે આ જે છે એ કે યુપીઆઈ ઉપર 2000 રૂપિયાના ટ્રાન્ઝેક્શન ઉપરથી ઉપરના ઉપર જીએસટી લાગશે, એ સદંતર ખોટું છે. જો આ થાય તો સીધી જે નાના જે વેપારીઓ છે કે જે 5-10 રૂપિયા 20 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન લેતા હોય એને નુકસાની જાય અને આખું ટ્રાન્ઝેક્શન દેશ ફરી પાછો ઈ કેશ તરફ આગળ વધી જાય. અને હવે સરકાર એવું તો ન ઈચ્છે કે દેશ છે એ સીધું કેશ ઉપર જતો રહે. બરાબર, આશા રાખું માહિતી સમજાઈ હશે. ફરી પાછો મળીશ તમને ઇન્સ્પાયર ગુજરાતના આ પ્લેટફોર્મ પર. વિડીયો ગમ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ચોક્કસથી તમારા મિત્રો સાથે શેર કરજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ.